નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 9 ઉપકાર હતસ્તુ કર્તવ્યઃ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂ કરીએ અનુવાદથી. નેપથ્યે અરે રે રાષ્ટ્રીયસ્યાલક ઇહિ ઇહિ સ્વસ્ય અવિનયસ્ય ફલમનુભવ તતઃ પ્રવિશતિ પુરુષૈરધિષ્ઠતઃ પશ્ચાબાહુબદ્ધ શકારઃ. પડદા પાછળ અરે રે રાજાના શાળા આવ આવ પોતાના અવિનયનું ફળ ભોગવ. પછી રાજાના માણસોથી પકડાયેલો પાછળ બંધાયેલા હાથવાળો શકાર પ્રવેશ કરે છે. શકારઃ દિશોવલોક્ય સમંતતઃ ઉપસ્થિતઃ એષ રાષ્ટ્રીયબંધઃ તત્કમિદાનીમ અશરણઃ શરણં વ્રજામિ ભવતુ ત્વયં શરણવત્સલં ગચ્છામિ. આર્ય ચારુદત્ત પરિત્રાયસ્વ. શકાર દિશાઓ જોઈને આ રાજાના શાળા તો ચારે બાજુથી જકડાયા છે, તો અત્યારે જેનું કોઈ શરણ નથી એવો હું કોને શરણે જાઉં? ભલે તે જ શરણાગત પ્રત્યે સ્નેહાળની શરણે હું જાઉં છું. હે શ્રીમાન ચારુદત્ત, બચાવો બચાવો એમ કહીને ચરણોમાં પડે છે. નેપથ્યે આચાર્ય ચારુદત્ત મુચ્ય મુચ્ય વ્યાપાદયામ ઇનમ. શકારઃ ભો અશરણ શરણ પરિત્રાયસ્વ. ચારુદત્ત અહ અભયમ અભયમ શરણાગતસ્ય. પડદા પાછળ હે શ્રીમાન ચારુદત્ત, છોડો છોડો, અમે આને મારી નાખીએ છીએ. શકાર ચારુદત્ત તરફ જેનું કોઈ શરણ નથી તેવાના હે શરણરૂપ રક્ષા કરો. ચારુદત્ત દયા સાથે અરે રે શરણે આવેલાનું અભય થાઓ અભય થાઓ. શર્વિલકઃ સાવેગમ. આહા અપનીયતામ અયમ ચારુદત્ત પાર્થાયત. ચારુદત્તમ પ્રતિ નનુચ્યતામ કિમસ્ય પાપસ્ય અનુષ્ઠિતામિતિ આકર્ષંતુ સુબ્ધવેનમ શ્વભિઃ સંખાદયતામ અથ શુલેવા તિષ્ઠતામેશ શાટયતામ ક્રકચેન વા. શર્વિલક ક્રોધ સાથે અરે આને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ. ખરેખર બોલો, આ પાપીનું શું કરવામાં આવે? આને મજબૂત રીતે બાંધીને ખેંચો, પછી કૂતરાઓથી એને ફાડી ખવડાવવામાં આવે, એને શૂળી ઉપર ઊભો રાખવામાં આવે અથવા કરવત વડે વહેરાવી દેવામાં આવે. ચારુદત્ત કિમહમ યદ બવરીમ તદ ક્રિયતે. શર્વિલક કૌત્ર સંદેહ. શકાર ભટારક ચારુદત્ત શરણાગતોસ્મિ તત પરિત્રાયસ્વ યત્વ સદસ્યમ તત્કુરુ પુનર્ન ઇદર્શમ કરિષ્યામિ. ચારુદત્ત કહે, શું હું જે બોલું છું તે કરાય છે? શર્વિલક એમાં શો સંચય છે? શકાર માલિક ચારુદત્ત, હું શરણે આવેલો છું, તો બચાવો. જે તમને યોગ્ય લાગે તે કરો, ફરીવાર હું એવું નહીં કરું. નેપથ્યે પુરાહા વ્યાપાદયત કિમ નિમિત્તમ પાતકી જીવ્યતે. શર્વિલક અરે રે અપનયત. આચાર્ય ચારુદત્ત આજ્ઞાપ્યતામ કિમસ્ય પાપસ્ય અનુષ્ઠિયતામ. પડદા પાછળ નગનજરો મારી નાખો, શા કારણે પાપીને જીવાડી રાખ્યો છે? શર્વિલક અરે રે દૂર લઈ જાઓ હે આચાર્ય ચારુદત્ત, આજ્ઞા આપો, આ પાપીનું શું કરવામાં આવે? ચારુદત્ત કિમહમ યદ બવિરીમ તક્રિયતે. શર્વિલક કૌત્ર સંદેહ. ચારુદત્ત સત્યમ. શર્વિલક સત્યમ. ચારુદત્ત શું હું જે બોલું છું તે કરાય છે? શર્વિલક એમાં શી શંકા છે? ચારુદત્ત સાચું. શર્વિલક સાચું. ચારુદત્ત યદ એવં શીઘ્રમયમ. શર્વિલક કિમ હન્યતામ. ચારુદત્ત નહીં નહીં મુચ્યતામ. શર્વિલક કિમર્થમ. ચારુદત્ત કહે, જો એમ હોય તો જલ્દીથી આને. શર્વિલક શું મારી નાખવામાં આવે? ચારુદત્ત ના ના, મુક્ત કરો. શર્વિલક શા માટે? ચારુદત્ત શત્રુ કૃતાપરાધ શરણમુપેત્ય પાદયો પતિતઃ શસ્ત્રેણ ન હંતવ્યઃ. શર્વિલક એવમ તર્હિ સ્વભિ ખાદયતામ. ચારુદત્ત નહીં ઉપકાર હતસ્તુ કર્તવ્યઃ. ચારુદત્ત ગુનો કરનાર શત્રુ શરણે આવીને શરણોમાં પડ્યો હોય તો શસ્ત્રથી ન હણવો. શર્વિલક એમ તો કૂતરાઓ વડે ખવડાવી દેવાય? ચારુદત્ત ના, એને ઉપકારથી હણવો જોઈએ. શર્વિલક અહો આશ્ચર્યમ કિમ કરોમિ
વદત્વાયઃ ચારુદત્ત તન્મુશ્ચયતામ શર્વિલક મુક્તો ભવતુ શકાર આશ્ચર્યમ પ્રત્યુજીવિતોસ્મિ શર્વિલક કહે, વાહ આશ્ચર્ય, હું શું કરું, આપ શ્રી કહો. ચારુદત્ત તો મુક્ત કરી દો. શર્વિલક મુક્ત થઈ જા. શકાર કહે, આશ્ચર્ય, મને જીવાડી દેવામાં આવ્યો. ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય. એમાં પ્રશ્ન નંબર 1, અધ્યો લિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનોત. પહેલું, પુરુષે ધિષ્ઠત શકાર કીદર્શ આસિત. તો જવાબ આવશે પશ્ચાદ બાહુબદ્ધ. ત્યાર પછી બીજું, કિમહમ યદ બવિમ્રીમ તદ ક્રિયતે ઇતિ વચનમ કસ્ય. જવાબ આવશે વિકલ્પ ઘ ચારુદત્તસ્ય. ત્રીજું, ઇવમ તર્હિ સ્વભિઃ ખાદયતામ ઇતદ વાક્યમ કહ વદતિ. જવાબ આવશે વિકલ્પ ગ શર્વિલકઃ. ચોથું, શકાર આશ્ચર્યમ ખાલી જગ્યા અસ્મિ. તો જવાબ આવશે વિકલ્પ ખ પ્રત્યુજીવિત. પાંચમું, કહ સંદેહ. તો જવાબ આવશે વિકલ્પ ગ અત્ર. છઠ્ઠું, સહ ખાલી જગ્યા સહ નિર્ગચ્છતિ. જવાબ આવશે વિકલ્પ ક પુરુષેઃ. સાતમું, શર્વિલકઃ ખાલી જગ્યા પ્રતિપશ્યતિ. તો જવાબ આવશે વિકલ્પ ખ ચારુદત્તમ. આઠમું, યદિ ઇવમ ખાલી જગ્યા શ્વભિઃ ખાદયતામ. તો જવાબ આવશે વિકલ્પ ઘ તર્હિ. પ્રશ્ન નંબર 2, રેખાંકિત પદાનામ સમાસ પ્રકારામ લેખિત. પહેલું, અહહ અભયમ અભયમ શરણાગતસ્ય. તો શરણાગતસ્ય દ્વિતીયા તત્પુરુષ સમાસ. બીજું, આહ અપનીયતામ અયમ ચારુદત્ત પાર્ધાત. ચારુદત્ત પાશ્ચાત. તો ષષ્ઠી તત્પુરુષ સમાસ. ઉપકાર હત કર્તવ્ય. તો ઉપકાર હત તૃતીયા તત્પુરુષ સમાસ. પ્રશ્ન નંબર 3, અદ્યો લિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લેખત. પહેલું, શકાર ચારુદત્તમ ઉપસૃત્ય કિમ કથયતિ. જોઈએ ઉત્તર. શકાર ચારુદત્તમ ઉપસૃત્ય કથયતિ આચાર્ય ચારુદત્ત પરિત્રાયવસ્ય પરિત્રાયસ્વ. બીજું, નેપથ્યે પૌરાઃ કિમ અકથયન્તિ. ઉત્તર, નેપથ્યે પૌરાઃ કથયન્તિ વ્યાપાદયત કિનિમત્તમ પાતકી જોવ્યતે. ત્રીજો સવાલ, કૃતાપરાધઃ શત્રુઃ યદિ શરણમુપેત્ય પાદયોઃ પતિતઃ તદા કિમ કરણીયમ. જોઈએ ઉત્તર. કૃતાપરાધઃ શત્રુઃ યદિ શરણમુપત્યે પાદયોઃ પતિતઃ તદા સહ શસ્ત્રેણ નઃ હનન્યઃ. ચોથું, ઉપકારેણ કહ હતઃ. ઉપકારેણ કૃતાપરાધઃ શત્રુઃ શકારઃ હતઃ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ઉદાહરણ અનુસાર શબ્દરૂપે રિક્ત સ્થાનાની પૂરયત. તો પાપસ્ય પાપયો પાપનામ, પાદસ્ય પાદયોઃ પાદનામ, પાદે પાદયોઃ પાદેષુ, પૌરઃ પૌરો પૌરાઃ. ત્યાર પછી આર્ય ચારુદત્તમ આર્ય ચારુદત્તે આર્ય ચારુદત્તાન, મુક્તઃ મુક્તિઃ મુક્તાઃ. પ્રશ્ન નંબર 5, અદ્યો લિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લેખત. પહેલું, શકારે શેનું ફળ ભોગવવાનું છે. ઉત્તર, રાજાના શાળા શકારે વસંત સેનાને ગુંગળાવીને મારી નાખી હતી અને પોતે કરેલી આ હત્યાનો આરોપ તે ચારુદત્ત ઉપર મૂકે છે. આ કુકર્મનું તેણે ફળ ભોગવવાનું છે. બીજો સવાલ, શકાર હવે ચારુદત્તને કયા રૂપમાં જુએ છે. ઉત્તર, શકાર હવે ચારુદત્તને આર્ય પુરુષ અને સર્વ કલ્યાણકારી સ્વામી તેમજ પોતાના એકમાત્ર શરણસ્થાન રૂપે જુએ છે. ત્રીજો સવાલ, શર્વિલક શકારને કેવો દંડ આપવાનું વિચારે છે. ઉત્તર, શર્વિલક શકારને બહુ કડક દંડ આપવાનું વિચારે છે. તે કહે છે કે આને મજબૂત રીતે બાંધીને ખેંચો, પછી કૂતરાઓથી આને ફાડી ફવડાવો, આને શૂળીના માચડે ઊભો રાખો અથવા તો કરવત વડે આને વહેવરાવી દો. આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે એક નવા પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે.